નમસ્કાર મિત્રો, ગઢ કેળવણી મંડળ ગઢ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે પહેલાં 3 વિભાગની અંદર વિડીયો ઓનલાઈનમાં આપણે ધોરણ 10માનો સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ પહેલું જોઈ ગયા, ભારતનો વારસો, જે આપણે પૂર્ણ કરેલ છે. હવે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પહેલો વિભાગ 7 પાઠ તમારા ઇતિહાસના છે. 8મા પાઠથી ભૂગોળ શરૂ થાય છે. તો એમાં ભૂગોળ વિભાગનો આપણે પ્રથમ પ્રકરણ એટલે કે પાઠ 8 કુદરતી સંસાધન, એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરી લઈએ. પહેલાં તો કુદરતી સંસાધન, કુદરતી તો તમને ખબર જ છે હવે કે જે કુદરત દ્વારા આપણને પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલ છે, જેને કુદરતી કહીએ છીએ આપણે, જે પ્રકૃતિ તરફથી મળેલી આપણને ભેટ છે. આ કુદરત, જેને માનવીએ નિર્મિત નથી કર્યું, કુદરતી રીતે જ એનું સર્જન થયું છે. સંસાધન, પહેલાં આપણે સંસાધનનો અર્થ સમજીએ. જો કે તમે ધોરણ 9માની અંદર સંસાધન શું છે એ પણ તમે શીખી ગયા છો, પણ ફરીથી થોડું આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. સંસાધન દ્વારા માનવીની અંશતઃ કે પૂરેપૂરી જરૂરિયાતો પૂરી થાય છે. હા, કુદરતમાં હજારો તત્વો રહેલા છે, પરંતુ એ બધા જ તત્વોનો માનવના ઉપયોગમાં એ તત્વો ન પણ આવે તો એ સંસાધન બનતા નથી. પણ માનવીએ આ કુદરતના તત્વોનો જો પોતાની આવડતથી, પોતાની બુદ્ધિથી, પોતાના કૌશલ્યથી જો એણે પોતાના ઉપયોગ માટે એ તત્વોનો જો ઉપયોગ કર્યો હોય તો એ સંસાધન બની જાય છે. એટલે કે એનો અર્થ એમ થયો કે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતોને સંતોષે કે માનવ એનો ઉપયોગ કરે તો એ તત્વ સંસાધન બને છે, અથવા તો એને સંસાધન કહેવાય છે. તો સંસાધનની પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો ને સંતોષે કાં તો તેનો ઉપયોગ કરે તો તે સંસાધન કહેવાય, અથવા તો એ સંસાધન બને છે. પ્રાચીન સમયની અંદર ભૂગર્ભમાં અનેક ખનિજો દટાયેલા હતા. હવે આ જે ખનિજો છે એ માનવીને એનું કોઈ જ્ઞાન જ નહોતું કે એનો કઈ રીતે ઉપયોગ કરવો. પરિણામે એ ખનિજો ભૂગર્ભમાં જ દટાયેલા રહ્યા. એના ઉપયોગની એને કોઈ જાણકારી હતી નહીં, એનો કઈ રીતે ઉપયોગ કરવો. પરિણામે પ્રાચીન સમયમાં આ ખનિજો સંસાધન, માનવી માટે સંસાધન ન હતા. જ્યારે આજે જેમ જેમ માનવીની પ્રગતિ થતી ગઈ અને એને ધીમે ધીમે જ્ઞાન થતું ગયું અને એને ભૂગર્ભમાંથી આ ખનિજોનું ખોદકામ કરી અને ખનન પ્રક્રિયા દ્વારા એણે આ ખનિજોનો આજે ખૂબ જ ઉપયોગ કર્યો છે. આજે તો એ ખૂબ જ જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે આપણી માટે, અનિવાર્ય છે માનવીના જીવનને જીવવા માટે આ ખનિજો. પરિણામે આજે આ ખનિજો માનવ માટે સંસાધન બની ગયા છે, કારણ કે માનવીના ઉપયોગ માટે એણે કૌશલ્ય દ્વારા એણે પોતાનો ઉપયોગ, એ વસ્તુઓનો ઉપયોગ કરવા માંડ્યો, એટલે એની જરૂરિયાતો હવે સંતોષવા માંડી છે. એક સરસ ઉદાહરણ આપું તમને. પાણી, માનવીને તરસ લાગે. હવે તરસને છીપાવવા માટે આપણે શું કરીએ? પાણી પીએ છીએ. પરિણામે પાણી એ શું બની જાય? સંસાધન.
માનવી પોતાની તરસને छिपाવવા માટે એ પાણી પીવે છે અને એની જરૂરિયાત પૂરી થાય છે તો એ પાણી બની જાય છે સંસાધન. દાખલા તરીકે એને ભૂખ લાગી છે, એ ભૂખને સંતોષવા માટે શું લેશે? પોતે ખોરાક લેશે. એ ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરે છે? તો એ કાં તો વનસ્પતિ પર આધાર રાખશે, કાં તો પ્રાણીઓ ઉપર આધાર રાખશે. ગમે તે રીતે પોતાને ખોરાક એ પ્રાપ્ત કરે છે પોતાની ભૂખને સંતોષવા માટે, પોતાની જરૂરિયાતને સંતોષવા માટે. તો એ ખોરાક શું બની જાય છે? એની માટે સંસાધન. આમ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતોને પૂરી કરવા ઉપયોગમાં લેવાય અથવા તો એ જરૂરિયાતોને એ દ્વારા એ સંતોષે તો એ સંસાધન બની જાય છે. પૃથ્વી પર આવા સંસાધનના બે પ્રકાર છે. એક કુદરતી સંસાધન છે અને એક છે કૃત્રિમ સંસાધન. કુદરતી સંસાધન તમને આના પરથી ખબર પડી ગઈ હશે. કુદરતી સંસાધન એટલે કે જે કુદરત દ્વારા પ્રાપ્ત થઈ હોય અને એ માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે ઉપયોગી બને છે તો એ કુદરતી સંસાધન છે. જે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે આપણે. તો કયા? આ જોઈ ગયા, પાણી છે, માનવીને જીવવા માટે હવાની પણ જરૂર પડે છે. આ એના ઉદાહરણ. વનસ્પતિ છે એ પણ આવી શકે. કૃત્રિમ સંસાધન, કૃત્રિમ જે માનવ સર્જિત છે, જેને માનવીએ બનાવ્યા છે એવા સંસાધનો જે માનવ નિર્મિત છે અને જે માનવીની જરૂરિયાતો એના દ્વારા પૂરી થાય છે તો એ સંસાધનને કૃત્રિમ સંસાધન કહેવાય. દાખલા તરીકે સરસ ઉદાહરણ આપું. માનવીને રહેવા માટે મકાન કાં તો ઘર જોઈએ. ચલો, માનવીને રહેવા માટે મકાન જોઈએ છે, મકાનનું નિર્માણ કરે છે, ભવન બનાવે છે, મોટી ઇમારતો ચણે છે. તો એ માનવીએ બનાવ્યું છે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે, પોતાને રહેવા માટે. પરિણામે એ થયું કૃત્રિમ, કારણ કે માનવ નિર્મિત છે. તો આ સંસાધન એ માનવ નિર્મિત છે. હવે કુદરત, આ માનવ અને આ સંસ્કૃતિ એ ત્રણેયની પરસ્પર ક્રિયા દ્વારા જ, આ પ્રક્રિયાઓ દ્વારા જ સંસાધન બને છે. કોની? કઈ કઈ ત્રણ પ્રક્રિયા? પરસ્પર કુદરત, માનવ અને સંસ્કૃતિ. આ ત્રણે ભળે ને ત્યારે જ સંસાધન પ્રાપ્ત થાય આપણને. હવે ફરીથી તમે ધોરણ 9માં શીખી ગયા સંસાધન એટલે શું? કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે અથવા તો માનવીની જરૂરિયાતોને સંતોષે છે તો તે, અથવા તો જરૂરિયાતોને સંતોષવા એનો ઉપયોગ કરે છે તો એ સંસાધન બને છે. તો એવા બે પ્રકારના સંસાધનો છે અહીંયા. કુદરતી સંસાધન પણ છે અને કૃત્રિમ સંસાધન પણ છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન નિર્માણ થાય. તો હવે એક બીજો પોઈન્ટ જોઈએ આપણે, ખાસ સંસાધનોના ઉપયોગો. તો જે આ સંસાધનો છે એના ઉપયોગો ક્યાં, શેમાં થાય છે? એક છે આ સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે માનવીએ કર્યો છે, ખોરાક તરીકે. બીજું છે કાચા માલના સ્ત્રોત તરીકે. અને ત્રીજું શક્તિના સંસાધન તરીકે. ચાલો, એમાં પહેલું જોઈએ આપણે સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે માનવીએ કઈ રીતે કર્યો છે. માનવીએ પોતાના ખોરાક પ્રાપ્ત કરવા માટે એણે કુદરત પાસેથી મળતા ફળોનો ઉપયોગ કર્યો. ખેતી દ્વારા ખાદ્ય પાકો ઉત્પન્ન કર્યા. પછી પાલતુ પશુઓ દ્વારા દૂધની બનાવટો, માંસ છે. પછી જળાશયોમાંથી પ્રાપ્ત થતા માછલા છે અને અનેક અન્ય પ્રકારના જળચર પ્રાણીઓ છે. મધમાખી પાસેથી
એણે મધ વગેરે જે આ બધી ચીજો છે એ એણે ખાદ્ય સામગ્રી એટલે કે ખોરાક તરીકે એણે ઉપયોગમાં લીધા છે. તો આ બધી સામગ્રી સંસાધન થઈ જે એણે ખોરાક તરીકે ઉપયોગ કર્યો છે. સંસાધનનો ઉપયોગ બીજો કાચા માલના સ્ત્રોત તરીકે જોઈએ તો કાચો માલ માનવીએ કોની પાસેથી પ્રાપ્ત કર્યો? તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો. ઘણી બધી એવી ચીજો છે કે જે જંગલોમાંથી આપણે પ્રાપ્ત થાય છે. ચાલો આપણે એમાં ઉદાહરણ જોઈએ એકાદ બે. જંગલોમાંથી વિવિધ, તમે જાણતા હશો રબરના ઝાડ મોટા ઉગાડવામાં આવે છે. પછી છે મધ છે, લાખ છે, રાળ છે. આ બધી વસ્તુઓ આપણે જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. વિવિધ ઔષધિઓ છે જેના દ્વારા અનેક ચીજ વસ્તુઓ બને છે જે માનવીએ પોતાના ઉપયોગમાં લીધી છે અને એ કાચો માલ છે. બીજું છે ખેતી દ્વારા પ્રાપ્ત થતી કેટલીક સામગ્રી. દાખલા તરીકે કપાસની ખેતી કરવામાં આવે અને એમાંથી એક કપાસ કાચો માલ છે. પછી એને પ્રોસેસ કરવામાં આવે અને એમાંથી દોરા બનાવવામાં આવે અને એમાંથી કાપડ વણવામાં આવે છે. સુતરાઉ કાપડ તૈયાર થાય છે. પાલતુ પશુઓનું ઊન. ઊનમાંથી અનેક વસ્તુઓ બને છે, તમે જાણો છો. તો આ ઊન પછી પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થતા ચામડામાંથી વિવિધ વસ્તુ બને એટલે ચામડું જે છે કાચો માલ છે, માંસ છે. ખનિજ અયસ્ક. અયસ્ક આ શબ્દ તમારી માટે નવો છે. ભૂગર્ભની અંદર ખાણકામ, ખનન પ્રવૃત્તિ એટલે ખાણકામ દ્વારા ભૂગર્ભમાં દટાયેલી જે ખનિજો બહાર કાઢવામાં આવે છે ત્યારે એમાંથી ખનિજ જે પ્રાપ્ત થાય બહાર આવીને જે અશુદ્ધ હોય છે તો એ અશુદ્ધ જે છે એને ખનિજ અયસ્ક કહેવાય. કાચું, દાખલા તરીકે લોખંડ, કાચું લોખંડ કે જે ખાણકામ દ્વારા ખનન પ્રવૃત્તિ દ્વારા આપણે બહાર કાઢી છે અને પછી એ ખનિજ અયસ્ક છે, કાચું લોખંડ. હા, પછી એને પ્રોસેસ કરવા માટે રિફાઇનરીઓમાં લઈ જવામાં આવે ને એને શુદ્ધ કરવામાં આવે ને પછી લોખંડ પ્રાપ્ત કરવામાં આવે છે, શુદ્ધ લોખંડ. એ વસ્તુ જુદી છે. પણ ખનિજ અયસ્ક એટલે કાચી લોખંડની વિવિધ પ્રકારની બધી જ ખનિજો જે કાચો માલ છે, જે ઉદ્યોગો માટે આ બધા કાચા માલનો ઉપયોગ માનવીએ કર્યો છે. તો સંસાધનનો ઉપયોગ માનવીએ કાચા માલના સ્ત્રોત તરીકે કર્યો છે અને આ એના ઉદાહરણો છે. સંસાધનનો ઉપયોગ માનવીએ શક્તિના સંસાધન તરીકે પણ કર્યો છે. તો જોઈએ શક્તિના સંસાધનો કયા છે કે જેનો ઉપયોગ માનવીએ કર્યો છે. તો જેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, ઉર્જા પ્રાપ્ત થાય છે એવો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેનો ઉપયોગ ઈંધણ તરીકે ઉદ્યોગોની અંદર અને ઘર વપરાશમાં આપણે બળતણ તરીકે કરીએ છીએ. તેમજ બીજા કેટલાક ઉર્જાના સ્ત્રોત, સૂર્યપ્રકાશ, પવન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા, સમુદ્રના મોજા દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા, સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા અને પાણીને વહેવડાવી અને જે જળ ધોધ દ્વારા પ્રાપ્ત થતી જે ઉર્જા છે એ આપણને પ્રાપ્ત થાય છે શક્તિના સંસાધન તરીકે. અને આ ત્રણેયનો ઉપયોગ માનવીએ કર્યો છે પોતાના ઉપયોગ માટે. ફરીથી સંસાધનના ઉપયોગો 3 રીતે કર્યો: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિના સંસાધન તરીકે. ફરીથી સંસાધનોનો ઉપયોગ ખોરાક તરીકે એણે ફળો, ખાદ્ય પાક છે, દૂધની બનાવટો છે, માંસ છે, માછલા છે, જળચરો છે, મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે એણે ઉપયોગમાં લીધા છે. કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી પ્રાપ્ત થતો વિવિધ ચીજો જેનો ઉપયોગ કર્યો કાચો માલ તરીકે. ખેતી દ્વારા પ્રાપ્ત થતી સામગ્રી છે, પાલતુ પશુઓનું ઊન છે, ચામડા છે, માંસ છે, ખનિજ અયસ્ક એનો ઉદ્યોગો માટે કાચો માલ તરીકે એણે ઉપયોગ કર્યો છે. શક્તિના સંસાધન તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેનો ઈંધણ તરીકે ઉદ્યોગો ઘર વપરાશમાં બળતણ તરીકે ઉપયોગ કર્યો. તેમજ બીજા ઉર્જાના સ્ત્રોત સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતીઓટ અને જળધોધ વગેરે દ્વારા એણે ઉર્જા પ્રાપ્ત કરી છે. હવે આપણે જોઈ ગયા
સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો 3 રીતે થાય: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે. હવે એક અગત્યનો પોઈન્ટ જોઈએ આપણે, જે પરીક્ષામાં પૂછાય છે. સંસાધનના પ્રકાર કેટલા છે અને એની બધી માહિતી, જે ખાલી જગ્યામાં આ વખતે પણ બોર્ડમાં પૂછાઈ ગયું છે. તો જોઈએ, સંસાધનના આમ તો મૂળ 4 પ્રકાર છે. ધોરણ 12માની અંદર 4 પ્રકાર આવે છે, પણ આપણે 10મામાં સંસાધનના 3 પ્રકાર વિશે શીખવાનું છે. એક છે, પહેલો પ્રકાર છે માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. ફરીથી, સંસાધનના 3 પ્રકાર: માલિકીના આધારે સંસાધનો, પુનઃ પ્રાપ્યતાને આધારે અને વિતરણના આધારે. એમાં પહેલો પ્રકાર જોઈએ, માલિકીને આધારે. માલિકીને આધારે સંસાધનો 3 પ્રકારના વહેંચેલા છે. એક છે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. એવા સંસાધનો કે જે વ્યક્તિની માલિકીનું હોય, જેમાં એના પરિવારની જ માલિકી હોય. દાખલા તરીકે આપણી માલિકીનું શું હોય? આપણી જમીન હોય, કદાચ આપણું મકાન હોય, તો એ આપણી વ્યક્તિગત પોતાની માલિકીનું હોય તો એ વ્યક્તિગત સંસાધન કહેવાય. માલિકીના આધારે વ્યક્તિગત, આપણી માલિકીનું, એક વ્યક્તિની માલિકીનું. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. એવું સંસાધન કે જે કોઈ પણ દેશ કે પ્રદેશની જ સંપત્તિ હોય, સાર્વજનિક સંપત્તિ, આખા રાષ્ટ્રની સંપત્તિ હોય, તો એ રાષ્ટ્રીય સંસાધન છે. દાખલા તરીકે રાષ્ટ્રનું લશ્કર, જે રાષ્ટ્ર માટે ઉપયોગમાં આવે છે, બધા લોકો માટે, સાર્વજનિક. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વિશ્વમાં વ્યાપાર કરવા જાય છે, તો એ રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એ પણ રાષ્ટ્ર માટે ઉપયોગી છે, એ રાષ્ટ્રની માલિકીનું છે. એટલે માલિકીના આધારે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, સંસાધન કહેવાય લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્રીજું છે માલિકીને આધારે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક, સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, માનવીના કલ્યાણ માટે. વિશ્વની એવી ભૌતિક કે અભૌતિક સંપત્તિનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય, આખા વિશ્વની સંપત્તિ છે અને વિશ્વના માનવ માટે થાય, તો એ વૈશ્વિક સંસાધન છે. તો જેમાં બધા જ રાષ્ટ્રોની એ સહિયારી માલિકીના હોય છે સંસાધન. બધા રાષ્ટ્રોએ, આખા વિશ્વના રાષ્ટ્રોએ પોતે સહિયારી સાથે રહીને સંસાધનનો ઉપયોગ કરે છે. તો આમ માલિકીના આધારે સંસાધનના પ્રકારમાં પહેલું માલિકીના આધારે. માલિકીના આધારે 3 પ્રકાર છે: આપણી પોતાની માલિકીનું વ્યક્તિગત, રાષ્ટ્રની માલિકીનું અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગતમાં આપણી જમીન, મકાન, ઘર આવી શકે. રાષ્ટ્રના સંસાધનમાં લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, અને વૈશ્વિકમાં જે માનવ કલ્યાણ માટે ઉપયોગમાં થતા હોય એવી તમામ આખા વિશ્વની સહિયારી માલિકી. હવે સંસાધનનો પ્રકાર, જેમાં બીજો પ્રકાર પુનઃ પ્રાપ્યતાને આધારે. પુનઃ પ્રાપ્યતા, ફરીથી પ્રાપ્ત થાય એવી રીતે એવા સંસાધનો કે જે પુનઃ પ્રાપ્યતાને આધારે ભાગ પાડેલા છે, એના 2 પ્રકાર છે. એક પુનઃ પ્રાપ્ય સંસાધન અને બીજું છે પુનઃ અપ્રાપ્ય સંસાધન. આ બીજો પ્રકાર. પુનઃ પ્રાપ્ય એટલે ફરીથી પુનઃ શબ્દને તોડી નાખો. આ શબ્દને તમે તોડી નાખશો તો તમને એનો અર્થ ખબર પડશે. 2 શબ્દ છૂટા પાડો. પુનઃ, ફરીથી, પ્રાપ્ય, ફરીથી પ્રાપ્ત થશે. અથવા એનું બીજું નામ છે નવીનીકરણીય સંસાધન. એવા સંસાધનો કે જે અખૂટ છે, જે ક્યારેય એનો વિનાશ થવાનો નથી અને એ સમયાંતરે ઉત્પન્ન થાય છે, જે ક્યારેય વિનાશ થવાનો નથી, એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કે નવીનીકરણીય સંસાધન કહેવાય, કે જે આપણને કાયમ પ્રાપ્ત થવાના છે, સમયાંતરે ઉત્પન્ન થવાના છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ કાયમ મળવાનો છે આપણને,
જંગલો સમયાંતરે વૃક્ષો ઉગે છે, પશુ પંખીઓ એ પણ કુદરતી રીતે આપણને પ્રાપ્ત થઈ જ જવાના છે. તો આમ આ પુનઃ પ્રાપ્ય અથવા તો એને નવીનીકરણીય સંસાધન કહેવાય, જે અખૂટ છે. બીજું છે પુનઃ અપ્રાપ્ય. હવે આનો વિરોધી. પુનઃ પ્રાપ્ય એટલે ફરીથી પ્રાપ્ત થવાના છે, અપ્રાપ્ય એટલે ફરીથી પ્રાપ્ત થવાના નથી, એટલે કે અનવીનીકરણીય સંસાધન. અનવીનીકરણીય એટલે ફરીથી નવા બનવાના નથી. જેનું સર્જન, પૃથ્વીનું સર્જન થયું એ સમય થઈ ગયા છે, એવા બધા જ પ્રકારના ખનિજો કે જે આપણને એક વખત એને ભૂગર્ભમાંથી કાઢો એ ખનિજોને એટલે ફરીથી બનવાના જ નથી, એ ફરીથી પ્રાપ્ત થવાના નથી, એટલે એ ખૂટી જવાના છે ભવિષ્યમાં. તો એવા સંસાધનો, કુદરતી સંસાધનો કે જે એક વખત વપરાશ કર્યા પછી એ ફરીથી બનવાના નથી, એ પ્રાપ્ત થવાના નથી, એ ખૂટી જવાના છે, તો એવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય, અથવા એને અનવીનીકરણીય સંસાધન કહેવાય, જે ખૂટી જવાના છે. તો એવા સંસાધનો કયા છે? ખનિજ કોલસો છે, કુદરતી વાયુ છે, પેટ્રોલિયમ છે. તો આ પુનઃ અપ્રાપ્ય સંસાધન. ચાલો, હવે જે શક્તિના સંસાધનો છે આપણે જોઈ ગયા. કોલસો છે, પેટ્રોલિયમ પેદાશ છે, પછી કુદરતી વાયુ છે, શક્તિના સંસાધનો જ છે, જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, પણ એ ખૂટી જવાના છે, એ ફરીથી પ્રાપ્ત થવાના નથી, એ ખલાસ થઈ જશે. એટલે પહેલું માલિકીના આધારે, વ્યક્તિગત માલિકીના, રાષ્ટ્રીય અને વૈશ્વિક. પુનઃ પ્રાપ્યતાને આધારે પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. હવે સંસાધનનો ત્રીજો પ્રકાર વિતરણના આધારે. આ પણ ખાસ અગત્યનું છે, વિતરણના આધારે. વિતરણ એના 4 પ્રકાર છે. 4 પ્રકારે વિતરણ કરેલું છે. એક છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ, સામાન્ય રીતે બધે જ મળી આવે વાતાવરણમાંથી એવા વાયુઓ જે સર્વસુલભ છે, સરળતાથી પ્રાપ્ત થતા હોય એવા. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આ બધા જ કે જે સરળતાથી આપણને પ્રાપ્ત થવાના છે, એવા બધા જ વાયુઓ વાતાવરણના જે સર્વસુલભ સંસાધન છે. હા, એવું સંસાધન છે કે માનવી પોતાના ઉપયોગમાં, સંસાધન એટલા માટે કહીએ છીએ, પાછા સંસાધન શબ્દ એટલા માટે લાગે છે ને કે માનવીના ઉપયોગમાં આવે છે. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે પ્રાપ્ત થાય, બધે ન પ્રાપ્ત થાય, પણ સામાન્ય રીતે જોવા મળે એવું સંસાધન. તેવું કયું છે? જે ભૂમિ છે, જમીન છે, જળ છે, પાણી. હા, રણમાં નથી, એટલે કે સામાન્ય રીતે રણમાં નથી પ્રાપ્ત થતું એમ, એટલે એને સામાન્ય રીતે, સામાન્ય સુલભ કયું છે? સામાન્ય રીતે મળી આવે એમ ક્યાંક, અને ન પણ મળે. સામાન્ય સુલભ સંસાધન ગોચરની જમીન છે. ચોથું છે વિતરણમાં વિરલ. વિરલ સંસાધન એટલે કે મર્યાદિત સ્થળે જ પ્રાપ્ત થાય, મર્યાદિત પ્રાપ્તિના સ્થાનો હોય ત્યાં. તો જોઈએ વિરલ કયા છે? જે બહુ મર્યાદિત છે, માપના જ છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ નામની ખનિજો છે જે વિરલ છે, જે બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે આપણને. એટલે કે એવા સંસાધન કે જે પુનઃ અપ્રાપ્ય છે, જે આને લાગુ પડે છે, જે વિરલ છે. અને એકલ સંસાધન, એના શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. એકલ એટલે કે વિશ્વમાં કોઈ એક કે બે સ્થળે જ પ્રાપ્ત થતું હોય એવું ખનિજ એકલ સંસાધન. તો કયું એવું ખનિજ છે કે આખા વિશ્વમાં કોઈ એક સ્થળે જ પ્રાપ્ત થાય છે એવું એક ખનિજ છે? ક્રાયોલાઇટ નામનું ખનિજ. ક્રાયોલાઇટ યાદ રાખવાનું છે. ક્રાયોલાઇટ નામનું ખનિજ જે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. ટાપુ છે ગ્રીનલેન્ડ. ફરીથી સંસાધનના 3 પ્રકાર. એક માલિકીને આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે, અને ત્રીજું વિતરણના આધારે. આની આ રીતે નોટ્સ તૈયાર કરવાની. બોર્ડની પરીક્ષામાં મુખ્ય અગત્યનો પોઈન્ટ છે આ. સંસાધન કોને કહેવાય અને એના 3 ઉપયોગો. આ ખાસ આટલું એના ઉદાહરણો સાથે તમારે યાદ રાખવાનું
રહેશે. ઓકે.